સ્વાગત છે તમારું મારી અટપટી જિંદગીમાં. ખબર નહીં પહેલાંના માણસો કેવી રીતે 8-10 બાળકો રાખતા. મારાથી તો આ 2 સચવાતી નથી. અને આમ પણ ટ્રેન્ડ ચાલે છે ને, હમ દો હમારે દો. એના જમાનામાં એમાં કહેવાતું હશે કે અમે 2 અમારા ગણી લો. પહેલાંના જમાનામાં આશીર્વાદ દેતા કે ફૂલો ફલો, અને અત્યારે સામેથી કહેવું પડે અમને ફોલો કરો ભાઈ, ડિજિટલ ભિખારી બની ગયા. તેમ કરો, કેમ મૂંગા બેઠા છો? અને તમે પણ કરી લ્યો. જિંદગી તો કેવી કામમાં જાય છે ને કે ખબર નથી પડતી. બધા આ ખૂણે ને ઓલા ખૂણે ફરવા જાય, અને હું ઘરમાંથી બહાર ને અને અંદરથી બહાર ને બહારથી અંદર જાઉં છું. અને અંદર હોય તો રસોડામાં. કુંવારા હતા ને તો સારા હતા ભાઈ. અત્યારે તો રસોડામાં કરિયાણું ખતમ કરવાનું હોય એવું મને લાગે છે. અને જન્મ જ એના માટે થયો છે. આ લાવી દો ને, ઓલું લાવી દો ને, બધું ધ્યાન રાખો અને રાત્રે તો મારો ખેલ ખતમ થઈ જાય છે. બસ આવીને આવી રીતે બાળકોની જિંદગીમાં એનું ધ્યાન રાખવાનું, અને બસ જો એનું બાળપણ એને એન્જોય કરવા દેવાનું. પછી તો શું, કાવ્યા તો દીદી 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 કરીને એને બોલાવતી હતી, પણ કાવ્યા કે મિતવા એનામાં ધ્યાન દે નહીં. પછી તો 2 બહેનોને કપડાં કાઢી દીધા અને મસ્ત મજાની એને નાહવા દીધી. મારે કામ કરવું હોય ને એટલે મારે આવું બધું સહન કરવું પડે. મારે તો અગાસીમાં કપડાં લેવા જવા હતા. એટલે જો એને બહુ નાહવા દીધી. મારા સાસુ કે હવે તો એને બહાર કાઢો, ટાંકીમાં બધું પાણી ડોળાઈ જાય. મેં કીધું ભલે ડોળાતું, આટલા કામ કરું છું, એક કામ થોડુંક વધારે કરી લેશું, એમાં શું. ઓકે, સબસ્ક્રાઈબ કરજો હો.